સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગોળાઈકા રાજાના જયઘોષથી ગુંજી ઉઠ્યું પાલનપુર। ભક્તિ અને ઉમંગના માહોલમાં ગણપતિ મહોત્સવનો જિલ્લામાં શુભારંભ। ગંગા મૈયા સેવા સમિતિની ભગીરથ પહેલ। હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવી ડીસાના ઘરે ઘરે કરાશે નિઃશુલ્ક વિતરણ। અંબાજીના ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારીઓ। લાખો માઈ ભક્તોના સ્વાગત માટે વહીવટી તંત્ર સજ્જ। સુચારુ વ્યવસ્થા અને સુરક્ષા પર વિશેષ ધ્યાન। અને જળ સંચયનું અમૃત ઉદાહરણ। ધાનેરાના ભલાભાઈ દરજીએ મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરી સમગ્ર સમાજને આપી પ્રેરણા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર ખાતે આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોળાઈકા રાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી। આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો છે, ત્યારે પાલનપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે પણ આજે ગોળાઈકા રાજાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું। દાતા સુખડિયા સ્વીટ પરિવારના નિવાસ સ્થાનેથી ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગુરુ નાનક ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ગોળાઈકા રાજાનું સ્થાપન કરાયું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ RM પટેલ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશ અગ્રવાલ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશ પંચાલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી આરતીમાં ભાગ લીધો હતો। આ વર્ષે પણ પરંપરા મુજબ પાલનપુર શહેરની અંદર ગુરુ નાનક ચોક ખાતે એટલે કે ગોળાઈકા રાજાનું આગમન આજે થઈ ચૂકી છે। ભગવાન શ્રી ગણેશ અહીંયા આગળ પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને આ વખતનો ગણેશ મહોત્સવ ઓપરેશન સિંદૂરના આખા થીમ ઉપર 5 દિવસ ચાલવાનો છે। ત્યારે અનેક કલાકારો આવી અને આ ગણપતિ દાદાના મહોત્સવની અંદર સહભાગી થવાના છે। પાલનપુરની શહેરની પ્રજા પણ અહીંયા આગળ સહભાગી થશે। ભગવાન શ્રી ગણેશ જોડે બસ એ જ અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં એમના આશીર્વાદ સમગ્ર પાલનપુર શહેર ઉપર વરસ્યા રહે અને ખૂબ જ આનંદ ને ઉલ્લાસ કરાવે। આજે ગણપતિ સ્થાપન બાદ 5 દિવસ સુધી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ઓપરેશન સિંદૂરની થીમ પર ઝલક રજૂ કરવામાં આવશે। શહેરની ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી અને સંવત્સરીના શુભ અવસરે ગુરુ નાનક ચોક ખાતે શ્રી સુખડિયા પરિવારને ત્યાંથી વાજતે ગાતે ગણપતિ દાદાને અહીં લાવી અને ગુરુ નાનક ચોક ખાતે અમે સુંદર સ્થાપના કરી છે। મિત્રો,
આ વર્ષે ગણપતિ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છીએ, માટીના ગણપતિ છીએ અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર અમે આ ગણપતિ દાદાનું કામ કરી રહ્યા છીએ. મિત્રો, જે લોકોએ દેશના બલિદાન માટે કંઈ કર્યું છે એમના આત્માને શાંતિ મળે એ માટે આજે ઓપરેશન સિંદૂર ઉપર ગણપતિ દાદાની સ્થાપના કરી છે. અમારા ગણપતિ દાદામાં આજે પાલનપુરના MLA શ્રી, ભાજપના શહેર પ્રમુખ શ્રી માનનીય રમેશભાઈ પટેલ સાહેબ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા છે. અને અમારા આ ગણપતિમાં દિનેશભાઈ પંચાલ જહેમત ઉઠાવીને પ્રતિવર્ષ ખૂબ સ્થાપના અને દાદાની સ્થાપના કરે છે. તો દિનેશભાઈને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજથી 5 દિવસ સુધી અહીંયા રાત્રે સુંદર ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આપણે આયોજન કરેલ છે. તો પાલનપુરની ધર્મપ્રેમી જનતાને અમારા કાર્યક્રમમાં પણ હાજર રહેવા માટે અમે નમ્ર અપીલ કરીએ છીએ. જય હિન્દ, ગણપતિ બાપ્પા. આજે ગણેશ ચતુર્થીને લઈને ડીસા ખાતે રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ ખાતે બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ દાદાના મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિઘ્નહર્તાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી અને તેમના ધર્મપત્ની ઇન્દુબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યા, રાજીવ ગાંધી કોમ્પ્લેક્સના પ્રમુખ રામરતનભાઈ સોની રહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ સેવા મંડળ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે નીકળેલી શોભાયાત્રાએ વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. આ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી થરાદમાં ગણેશ ભક્તિનું કેન્દ્ર રહ્યું છે અને આજે સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરને ફૂલો, રંગોળી અને દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી પર્વનો આનંદ અનેક ગણો વધી ગયો હતો. ગણપતિ સેવા મંડળ દ્વારા આગામી દિવસોમાં ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભીલડી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કર્યું છે. નગરના વિવિધ યુવક મંડળો અને અનેક પરિવારો દ્વારા આસ્થાભેર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ડીજે અને નાસિક ઢોલના તાલે નીકળેલી ભવ્ય શોભાયાત્રાઓએ વાતાવરણને ઉત્સાહમય બનાવી દીધું હતું. આ મહોત્સવને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તડામાર તૈયારીઓ આજે રંગ લાવી છે. આવનારા દિવસોમાં ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવશે. ધાનેરા તાલુકામાં આસ્થાના પ્રતીક સમાન વાલેર ગામ ખાતે આવેલા પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવંત સમાધિના દર્શન કરવા માટે આવતીકાલે ભાદરવા સુદ પાંચમના પાવન પર્વે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ દિવસ પૂજ્ય સુંદરપુરી મહારાજનો સમાધિ દિવસ હોવાથી તેનું વિશેષ મહત્વ છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે અહીં વર્ષમાં આવતી 12 પાંચમ ભરવાથી તેમની બાધા અને માન્યતાઓ પૂર્ણ થાય છે. આ પરંપરા અનુસાર આવતીકાલની મુખ્ય પાંચમના દિવસે ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક સ્થળોએથી પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનો મોટો પ્રવાહ જોવા મળશે. ભક્તોની સુવિધા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ભક્તો માટે ભોજન અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ રહેશે. આ વર્ષે ભોજન પ્રસાદના લાભાર્થી તરીકે વાલેર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ચેનજી કાજજી વાઘેલા પરિવાર બન્યા છે, જ્યારે વર્ષોથી ચાલી આવતા પરંપરા મુજબ થાવર ગામના પટેલ ભુરિયા પરિવાર દ્વારા પૂજ્ય સુંદરપુરી મહારાજને નૈવેદ્ય ધરાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી આવેલા ભક્તો અને સેવકો દ્વારા સવારે 10 કલાકે નિજ સમાધિ મંદિર પર નેજો ચડાવવાનો કાર્યક્રમ યોજાશે. વાલેર ધામ એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં શીશ નમાવવાથી અને પાંચમ ભરવાથી અનેક દુઃખો દૂર થાય છે તેવી ભક્તોમાં પ્રબળ શ્રદ્ધા છે. આવતીકાલના વિશેષ આયોજનને લઈને મંદિરના વર્તમાન ગાદીપતિ સુખદેવપુરી મહારાજ દ્વારા ભક્તો અને સેવકોને આ ધાર્મિક ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શાંતિપૂર્ણ માહોલમાં દર્શન અને ભોજન પ્રસાદની વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક ગ્રામજનો અને સેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે, જેના કારણે આ ભવ્ય ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ગંગા મૈયા સેવા સમિતિની ભગીરથ પહેલ. હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવી ડીસાના ઘરે ઘરે કરાશે નિઃશુલ્ક વિતરણ. અંબાજીના ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારીઓ. લાખો માઈ ભક્તોના સ્વાગત માટે વહીવટી તંત્ર સજ્જ. સુચારુ વ્યવસ્થા અને સુરક્ષા પર વિશેષ ધ્યાન. અને જળ સંચયનું અમૃત ઉદાહરણ. ધાનેરાના ભલાભાઈ દરજીએ મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરી સમગ્ર સમાજને આપી પ્રેરણા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસામાં આજે ગંગા મૈયા સેવા સમિતિ દ્વારા હરિદ્વારથી ગંગાજળ લાવવામાં આવ્યું હતું અને તેનું પૂજન કરીને ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. હરિદ્વારથી લાવવામાં આવેલા ગંગાજળને આગામી સમયમાં ડીસાના ઘર ઘર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં ગૌ, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે.
જેથી ડીસામાં કાર્યરત ગંગા મૈયા સેવા સમિતિ દ્વારા ડીસામાં વસતા તમામ લોકોના ઘરે ગંગાજળ પહોંચતું કરવા માટે એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગંગા મૈયા સેવા સમિતિના કાર્યકરો ડીસાથી કાવડ સાથે હરિદ્વાર પહોંચ્યા હતા અને ત્યાંથી ગંગાજળ લાવીને આજે ડીસા પહોંચ્યા હતા. ડીસા પહોંચ્યા બાદ હરિદ્વાર લાવવામાં આવેલા પવિત્ર ગંગાજળની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. પવિત્ર ગંગાજળની આરતી અને પૂજા સંપન્ન થયા બાદ ગંગાજળને રથમાં રાખીને નગરની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ત્યારબાદ શહેરની નાકોડા સોસાયટી ખાતે પહોંચી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, રાજુભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, બહાદુરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર ગંગાજળની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરીને ભવ્ય આરતી ઉતારી હતી. ભારતીય સંસ્કૃતિના 3 પાયા છે, સનાતન ધર્મના 3 પાયા છે, ગૌ, ગંગા અને ગાયત્રી. આપણે ગાયત્રી માટે અને ગૌ માટે તો કટિબદ્ધ છીએ, પરંતુ ગંગા માટે હજુ પણ પાછળ છીએ. ગંગા મૈયા આપણે એટલા માનીએ છીએ કે ગંગા એટલે ખાલી માણસ મરી જાય એટલે મોક્ષ થવા માટે 2 ટીપા પડવા ના. ગંગાનું પુસ્તક છે, એ પુસ્તકની અંદર એના હજારો ગુણધર્મો બતાવેલા છે. જો ગંગા મૈયાને બોટલમાં ભરીને તમારા ઘરમાં રાખો 2 વર્ષ પછી મને મળજો. મેં એના અનુભવ ખૂબ કરેલા છે. એટલે મને એમ થયું કે ડીસા શહેરમાં 30% ઘરોમાં ગંગા મૈયા નથી. એટલે મેં અમારી એક સમિતિ બનાવી, જે સમિતિનું નામ છે ગંગા મૈયા સેવા સમિતિ. ઘણા બધા મિત્રો એની સાથે છે, નામ અત્યારે લખી શકું નથી, પરંતુ આ સમિતિ દ્વારા આર્થિક યોગદાન મેં કરીને હરિદ્વાર અમે ગંગાજળ લેવા માટે કારબા ભરીને ગયા હતા. 60 બહેનો હતી. 25 લીટરના કારબા અમે માથે ઉપાડી અને રેલવેમાં લાવ્યા છીએ. હવે આજે મા ગંગા એકસામટે આપણા ડીસા શહેરમાં પધાર્યા છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને મા ગંગાના વધામણા કરીએ અને મા ગંગાને વિનંતી કે હે માં તું અમારા પાપ હરજે, અમને મોક્ષ આપજે. અમારા ડીસા ગામના જેના ઘરમાં તું જાય એને કૃતાર્થ કરી દેજે, એને ધનધાનથી આનંદથી ભરી રાખજે. આવી કલ્પના સાથે આપણે અહીંયા ગંગા મૈયાનો કુંભ છે, કુંભમાં પાણી નથી, પણ બીજું અમે જે હરિદ્વારથી જે પાણી લાવ્યા છીએ એનું ડીસાના પ્રતિષ્ઠિત નાગરિકો છાંટા નાખી અબીલ ગુલાલ ચડાવી એનું સ્વાગત કરશે. આ યાત્રા બગીચેથી નીકળીને લાયન્સ હોલ આગળ થઈ, અંબિકા ચોક આગળ થઈ અને પાતાળેશ્વર થઈ અને પછી એનું સમાપન નાકોડાજી સોસાયટી આગળ અમે કરવાના છીએ. ત્યાં આખા ડીસા શહેરમાં પહેલાં પ્યોર ગંગાજળથી અભિષેક હરગંગેશ્વર મહાદેવનો કરીશું. પછી દરેકને મહાદેવ ઉપર ચડાવવા માટે અમે થોડું જળ પણ આપવાના છીએ. પણ તમારા ઘરમાં જળ રહે એની યોજના અમારો 3જો તબક્કો છે. પહેલો તબક્કો અમારો હતો ગંગાજળ લાવવાનો, બીજો તબક્કો માના વધામણા અને 3જો તબક્કો અમારો છે નાની બોટલમાં ભરીને ઘરે જઈને મા ગંગાના પેમ્ફલેટો બનાવી એમને આપી અને ગંગા મૈયા શું કામ આવે છે એ બધું લોકો ધ્યાન આવે એટલા માટે ઘરે જઈને મ્યુઝિક સાથે દરેકને અમે ગંગાજળ આપવાના છીએ. આ તબક્કો હાલ પૂરતું 3 વોર્ડનો છે, પણ ફરીથી 2 મહિને વળી પાછા જઈશું, કારણ કે એકી સાથે 5 લીટર 5 ટેન્કર ગંગાજળ લાવીએ તો એ ડીસામાં પહોંચે એમ નથી. એટલે 2-3 વખતે ધીરે ભાગ પાડી અને ગંગાજળ આખા ગામમાં મા ગંગા પહોંચે એવી અમારી ભાવના છે. આ શોભાયાત્રા સાઈબાબા મંદિરથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારબાદ નાકોડા સોસાયટી ખાતે યાત્રાનું સમાપન થયું હતું. આ યાત્રા સંપન્ન થયા બાદ ડીસા નગરપાલિકાના તમામ વોર્ડમાં ઘેર પહોંચીને ગંગાજળનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં ડીસા નગરપાલિકાના પ્રથમ 3 વોર્ડમાં આ ગંગાજળનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ પાલિકાના અન્ય વોર્ડમાં પવિત્ર ગંગાજળ વિતરણ કરવામાં આવશે. લાંબા સમયના ઉકળાટ અને બફારા બાદ આજે અમીરગઢ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેનાથી ખેતીના પાકને નવજીવન મળ્યું છે.
આ વરસાદથી પાણીની સમસ્યા પણ હળવી થશે તેવી આશા સેવાઈ રહી છે. બનાસકાંઠા એગ્રો ઇનપુટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા યુરિયા ખાતરના વિતરણને લઈ સરકાર દ્વારા બેવડી નીતિ અપનાવવામાં આવતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે અને એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા યુરિયા વિતરણ માટેની પ્રક્રિયાને પારદર્શી બનાવવામાં આવે કે જેથી યુરિયાનું વેચાણ કરતા વેપારીઓ અને ખેડૂત ગ્રાહકોને પડી રહેલી મુશ્કેલીઓને નિવારી શકાય. બનાસકાંઠા એગ્રો ઇનપુટ મર્ચન્ટ દ્વારા ડીસા ખાતે સરકારની નીતિઓના વિરોધમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારની યુરિયા વિતરણની પ્રક્રિયામાં જે વિસંગતતા છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. એગ્રો ઇનપુટ મર્ચન્ટ દ્વારા સરકાર દ્વારા જે સબસિડીવાળું યુરિયા ખાતર આપવામાં આવે છે તેનું ખેડૂતોને વિતરણ કરવાની કામગીરી કરવામાં આવે છે અને અત્યારે યુરિયા ખાતરની મોટી માંગ હોવા છતાં સરકાર દ્વારા ખૂબ જ ઓછી માત્રામાં ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેના લીધે યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. આ અછતને પગલે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કેટલાક નિયમોને કારણે યુરિયા ખાતરનું વિતરણ કરતા વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. સરકાર દ્વારા 20 બેગ કરતા વધારે યુરિયા ખાતરની ખરીદી કરનાર ખેડૂતોની અલગ યાદી નિભાવવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી છે, જેના લીધે વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે પહેલાથી જ સરકાર દ્વારા વેપારીઓને યુરિયાના વિતરણ માટે પોઈન્ટ ઓફ સેલ નામના મશીનની ફાળવણી કરવામાં આવી હતી અને આ મશીનની મદદથી પણ આ પ્રક્રિયા થઈ શકે તેમ હોવા છતાં વેપારીઓને વધારાની કામગીરી સોંપવામાં આવી છે, જેના લીધે યુરિયા ખાતરની ઘટ વચ્ચે વેપારીઓ વધારાની આ કામગીરીથી અટવાઈ ગયા છે. આ ઉપરાંત સરકાર દ્વારા યુરિયા ખાતરના વિતરણને લઈને પણ વારંવાર નિયમોમાં બદલાવ કરવામાં આવતા હોવાના લીધે વેપારીઓને પરેશાન થવું પડી રહ્યું છે. ત્યારે ડીસા ખાતે બનાસકાંઠા એગ્રો ઇનપુટ મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી હતી અને સરકાર દ્વારા યુરિયા ખાતરના વિતરણ માટે પારદર્શકતા લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે ડીસા ખાતે મીટિંગ બોલાવવામાં આવેલી, જે મીટિંગમાં અમારા 200 સભ્યો પૂરા જિલ્લામાંથી હાજર રહેલા અને ખાતરમાં સરકારની બેવડી નીતિ, ખાતરને કેવી રીતે વેચવું છે એની નીતિ અને શોર્ટ સપ્લાય ગવર્મેન્ટ તરફથી હોવા છતાં પણ વેપારીને ખોટી રીતે મૂર્ખ બનાવવામાં આવે છે એ બાબતે મીટિંગ બોલાવવામાં આવેલી. અને POS મશીનની ઘણી બધી ખામી છે. આધાર કાર્ડથી અમે સરકારનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડને સાથે રાખી અને નિયમ પ્રમાણે અમે બધા વેચાણ કરીએ છીએ, પણ આધાર કાર્ડમાં ક્યાંય ખેડૂત છે કે અન્ય છે એવી કોઈ નથી. કોઈ ખેડૂત નાનો છે કે મોટો છે અને કેટલું ખાતર આપવું એની કોઈ જોગવાઈ નથી. અને આ બધાની જ જવાબદારી જો અમારા ઉપર સરકાર કરતી હોય તો એમાં અમારે લડત આપવી જોઈએ. એ લડતને અમે જુદી રીતે આપવાના છીએ. સરકારની એક નીતિ છે કે અમારે નેનો યુરિયા અને નેનો DAP એ ખૂબ બહોળા પ્રમાણમાં વેચવી છે, તો અમે એને વધારે વેચીશું અત્યારે. અને અન્ય જે ખાતરો છે એ યોગ્ય જરૂરિયાત હશે તો વેચશું અને અમારી જોડે જરૂરિયાત નહીં હોય તો અમે એને નહીં મંગાવીએ, કારણ કે અમને નફાનો પણ પ્રોબ્લેમ્સ છે અને ઘણા બધા કાગળના પણ પ્રોબ્લેમ્સ છે સરકારના. અને સરકાર સતત સબસિડાઇઝ ખાતરની અંદર ખૂબ નિયમો બદલે જ જાય છે. હવે કયા નિયમનું પાલન કરવું, કયા દિવસે એક સર્ક્યુલર પત્યો નથી અને બીજો સર્ક્યુલર આવી જાય છે. એટલે સરકાર પહેલાં તો એ નક્કી કરી લે કે કઈ રીતે આપણે સરકાર એ ખેડૂતને ખાતર આપવું છે અને ત્યાર પછી જ સારું કામ થઈ શકે. વધુ વિશેષ માહિતી મારી જોડે આટલી જ છે. સ્વયંભૂ રીતે અમે લોકો જે કંઈ નક્કી કરશું એ માન્ય રહેશે. કોઈ ખાતરનો અમારો વિરોધ નથી, ખેડૂતનો અમારો વિરોધ નથી. ખેડૂત પ્રગતિ કરે અને ખૂબ અનાજ પકવે, સારું ચોમાસું જાય, સારા ચોમાસા પછી એની પછીની સિઝન પણ સારી જાય, પણ સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી આ બધામાં કરવામાં આવે અને અમને આ કાગળમાંથી મુક્ત કરવામાં આવે તો અમે સારામાં સારું ખાતરની પહોંચ અમે ખેડૂત સુધી કરી શકીએ એવી ચેનલમાં છીએ. અને આ સરકારની બેવડી નીતિને અમે અહીંયા ખૂબ વખોડી કાઢીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં આમ પણ પહેલાથી જ યુરિયા ખાતરની ઘટ હોવાને લીધે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતા હોય છે. તેવામાં સરકાર દ્વારા યુરિયા ખાતરના વિતરણ માટે વારંવાર નિયમોમાં બદલાવ લાવવાથી વેપારીઓની પણ મુશ્કેલી વધી રહી છે. ત્યારે આ મુશ્કેલીના કારણે આગામી સમયમાં યુરિયા ખાતરના વિતરણ દરમિયાન ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા વધી શકે તેમ હોવાથી સરકાર દ્વારા યુરિયા ખાતરના વિતરણ માટે યોગ્ય નિયમો બનાવવામાં આવે તે જરૂરી છે.
બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે આજે થરાદ તાલુકાના જેતડા ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી ચેતનભાઈ અને જયંતિભાઈ સહિત મંજીભાઈ સુપરવાઇઝર, જેતડા બનાસ ડેરીના ચેરમેન વેલાભાઈ રાજપૂત, મંત્રી કરશનભાઈ વક્તાભાઈ રાજપૂત તેમજ ગામના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફે બનાસ ડેરીના સ્ટાફ અને ઉપસ્થિત સૌને આ પર્યાવરણલક્ષી પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે આગામી 1 તારીખથી 7મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખીને ઝીણવટભર્યું કામ થાય તેવી રીતનું આયોજન થયું છે। જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું તેમજ મેળો નિર્વિઘ્નપૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી। આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા 2025નું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માઈ ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 27 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિસામો, ભોજન, ફાયર સેફટી, મંદિર સંચાલન, ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈપણ માઈ ભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના 6500થી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે 20 કિલોમીટર હતું, તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે। ધન્યવાદ। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલા સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટી તરીકે કામ કરશે। 5000 જેટલા જવાનો 2 શિફ્ટમાં ફરજ બજાવશે। ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ જવાનો ફરજ બજાવશે। ખાસ ટીમો સીસીટીવીનું મોનિટરિંગ કરશે અને મહિલાઓ માટે સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નમસ્કાર। આવનાર પૂનમના દિવસે અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદા અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે, કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે 5000થી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। જે અસામાજિક તત્વો, ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટી પિક પોકેટ રેસ ટીમ, એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે। જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। હોર્સ પેટ્રોલિંગ, બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ, ડોગ સ્ક્વોડના માધ્યમથી ચેકિંગ, સીસીટીવીના માધ્યમથી આ મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેનું દર્શન સારી રીતે થાય તે શાંતતા, સુવ્યવસ્થા
જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગે ઊભે રહીને કામ કરશે. મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ, અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે. મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું. આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિશ્રામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. 332 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને જળ સંચયનું અમૃત ઉદાહરણ, ધાનેરાના ભલાભાઈ દરજીએ મગા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરી સમગ્ર સમાજને આપી પ્રેરણા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજના સમયમાં જ્યારે લોકો આરો અને મિનરલ પાણીની પાછળ દોડી રહ્યા છે, ત્યારે ધાનેરાના ભલાભાઈ દરજીએ જળ સંચયનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ વરસાદી પાણી, ખાસ કરીને મગા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ તેનો પીવામાં ઉપયોગ કરે છે. ભલાભાઈનું માનવું છે કે મગા નક્ષત્રનું પાણી અમૃત સમાન છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આ પવિત્ર પાણીનો ઉપયોગ શિવના અભિષેક અને અન્ય પૂજા વિધિઓમાં પણ થાય છે. ભલાભાઈએ પોતાના ઘરની છત પર પડેલા વરસાદના પાણીને 2 ટાંકાઓમાં એકત્રિત કરવા માટે પોતાની કોઠા સુધી એક ખાસ વ્યવસ્થા ઊભી કરી છે.
આ પાણીનો ઉપયોગ આખું વર્ષ તેમનો પરિવાર પીવા માટે કરે છે, જેના કારણે તેમને પાણીની ક્યારેય અછત પડતી નથી. ભલાભાઈના જણાવ્યા મુજબ જો દરેક પરિવાર આ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરે તો પીવાના પાણીનું સંકટ દૂર થઈ શકે છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. સરકાર દ્વારા પણ જળ સંચયના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ જો દરેક વ્યક્તિ પોતાના સ્તરે આ પ્રયાસ કરે તો તેના સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. ભલાભાઈ જેવા લોકોની આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે. છેલ્લા 10 વર્ષથી હું વરસાદના પાણીનો યુઝ કરું પાણી પીવા માટે. મને મારા પોતાના પર્સનલ લાઈફમાં ખૂબ સારું લાગ્યું. તબિયતની દૃષ્ટિએ, માનસિક આરોગ્યની દૃષ્ટિએ અને શારીરિક દૃષ્ટિએ બધી રીતે વરસાદનું પાણી એટલે અમૃત કહેવાય. અને એમાં અમે તો મળે તો લગભગ આદ્રા અને મઘા નક્ષત્રનું પાણીનો વધારે પસંદ કરીએ. પછી કોઈ ચોમાસામાં મઘા નક્ષત્રનો વરસાદ ન હોય તો જે નક્ષત્રમાં આવે એનું વરસાદનું પાણીનો સંગ્રહ તો છેલ્લા 10 વર્ષથી હું કરું છું. અને મારા ઘરનાના ભાઈ લગભગ વરસાદનું જ પાણી પીએ. અને વરસાદનું પાણી એટલે ભગવાનનું અમૃત આ ધરતી ઉપરનો. આનો મારો પર્સનલ અને વ્યક્તિગત અનુભવ છે. કેટલું સંગ્રહ થતું હશે? હું મારા પોતાના પર્સનલ અત્યારે મારું મકાન નાનું હોય છતાં પણ હું 2 થી 3 હજાર લીટરનો તો સંગ્રહ કરી લઉં. અને એકદમ પેલા ઘીની ટાઈપ વાપરવાનું પાણી, ઓછું મતલબ કે ઢોળાવું કે એનું વેડફાવું ન જોઈએ. એમ પાણીની અછત પડે ખરી ક્યારે? એમ પાણીની આમ તો નથી પડતી. વરસાદનું પાણી પીવાનું તો અમારું થઈ રહે, પરંતુ બીજી અસર નથી કહી. અને બીજું મૂળ લગભગ જમીનમાં બનાવીએ ને ટોકું તો વધુ સારું રહે. ઓછાનો અમે એક જોઈન્ટ ફેમિલી હોય, માની લો 5-10નું કુટુંબ હોય તો 10,000 લીટરનું ટાંકું હોય તો એને 12 મહિના આરામથી પાણી સરસ થઈ રહે અને બીજા અન્ય પાણીની જરૂર ના પડે. બહુ અચ્છા. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગોળાઈકા રાજાના જયઘોષથી ગુંજી ઉઠ્યું પાલનપુર. ભક્તિ અને ઉમંગના માહોલમાં ગણપતિ મહોત્સવનો જિલ્લામાં શુભારંભ. ગંગા મૈયા સેવા સમિતિની ભગીરથ પહેલ. હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવી ડીસાના ઘરે ઘરે કરાશે નિઃશુલ્ક વિતરણ. અંબાજીના ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારીઓ. લાખો માઈ ભક્તોના સ્વાગત માટે વહીવટી તંત્ર સજ્જ. સુચારુ વ્યવસ્થા અને સુરક્ષા પર વિશેષ ધ્યાન. અને જળ સંચયનું અમૃત ઉદાહરણ. ધાનેરાના ભલાભાઈ દરજીએ મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરી સમગ્ર સમાજને આપી પ્રેરણા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.